તો મિત્રો ફાઇનલી હું મમ્મીને પક્ષી અભયારણ્ય જોવા માટે લઈને આવ્યો છું. થોળ છે, એ થોળ તળાવ જુઓ તમે જોઈ શકો છો પાછળ. અને મમ્મી અત્યારે એટલી ખુશ થઈ ગઈ છે જોઈને, નહીં મમ્મી? હા, કેવું છે? કેટલું સરસ મજાનું તળાવ છે. દેખો ના ગાય, કેટલું અંત ના પોકે એટલું બધું પાણી છે, તલાવડું ભરેલું. અંદર લીલા, પીળા, કાળા, સફેદ બધા રંગના પક્ષીઓ છે. એના માટે ટાઈમ કાઢીને તમારે આવવું પડે. દેખો ગાય. તો મિત્રો આ પક્ષી અભયારણ્ય છે એ કડીમાં આવેલું છે. અને આ છે શિયાળુ પક્ષી છે. જ્યારે ઠંડી ત્યાં વધારે રશિયા, પછી ચીન, પછી મંગોલિયા, એ બધા જેટલા પણ દેશો છે એ બધાનાથી વિદેશી પક્ષીઓ છે એ બધા અહીંયા આપણે થોળ પક્ષી અભયારણ્ય છે ત્યાં આવે છે. થોળ તળાવ છે ત્યાં. તો અહીંયા કેમ કે ત્યાં ખાવાનો જે ખોરાક છે એ અછત થઈ જાય છે, એટલે પછી અહીંયા બધું મળી રહે છે, માછલીઓ, પછી જળકુકડી, એવું. એટલે એ ખોરાકના શોધમાં અહીંયા દર શિયાળે પક્ષીઓ બધા આવતા હોય છે. તો તમે પણ વિઝિટ કરજો, બહુ મજા આવશે.